ડભોઈમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાશીના શિર ગોવર્ધનપુર ખાતે આવેલા ગુરુ રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટી કળશમાં ભરીને ડભોઈ ખાતે લાવવામાં આવી હતી। ડભોઈના શનિદેવ મંદિર ખાતે કળશ યાત્રા સાથે પવિત્ર કળશનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આ પવિત્ર કળશને ડભોઈ નગરના 9 વોર્ડમાં ફેરવવામાં આવશે, જ્યાં નગરજનો દર્શન અને પૂજનનો લાભ લઈ શકશે। કાર્યક્રમમાં ડભોઈ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિત દવે, બિરેન શાહ, વિશાલ શાહ, શશિકાંતભાઈ પટેલ, નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંત ગુરુ રવિદાસજી ભક્તિ આંદોલનના મહાન સંત, કવિ અને સમાજ સુધારક હતા। તેમને સમાજમાં સમાનતા, પ્રેમ, કરુણા અને એકતાનો સંદેશ આપ્યો હતો। તેમની પ્રસિદ્ધ વાણી મન ચંગા તો કઠોતી મેં ગંગા સાથે આજે પણ લોકોને પવિત્ર મન અને સદાચારનો સંદેશ આપે છે। ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળની પવિત્ર માટી વિવિધ નગરમાં લઈ જવામાં આવી રહી છે, જેમાં ડભોઈ પણ જોડાયું છે। રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ અને એના ઉપલક્ષમાં સમગ્ર દેશ અને દુનિયામાં રવિદાસજીના નામના કળશની યાત્રા કાઢવામાં આવી છે। એના ભાગરૂપે દરબાવતી નગરીમાં આજે કળશનું પૂજન કરવામાં આવ્યું અને કળશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। દરબાવતી નગરના 9 વોર્ડમાં આ કળશની યાત્રા થશે, મંદિરોમાં એનું પૂજા થશે। રવિદાસજીને જે માર્ગ પર એ ચાલ્યા હતા અને જેમને સૂત્ર આપ્યું હતું કે અસ્પૃશ્યતા નિવારણ, જે એ જમાનામાં એટલે કે 15-16મી સદીમાં જ્યારે એક રવિદાસજી હતા ત્યારે અસ્પૃશ્યતાનું ખૂબ મોટું ચલણ હતું। ત્યારે એ દૂર કરવા માટે લોકોમાં જ્ઞાન વધે એના માટે જ્ઞાન આપવાનું કામ, સાથે જ કોઈ ભૂખ્યું ના રહે એના માટે અન્નદાનનું મહત્વ એમણે સમજાવ્યું અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે આ રવિદાસજીની કળશની યાત્રાનું પ્રેરણા આપીને એના ભાગરૂપે જ આજે દેશમાં યાત્રા નીકળી રહી છે। સાથે સાથે જ એમના પગલે ચાલીને એમણે વધારેમાં વધારે લોકો શૈક્ષણિક રીતે જ્ઞાનવાન બને એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને 80 કરોડ જેટલા લોકોને મફત અનાજ આપીને કોઈ ભૂખ્યું ના રહે એની કાળજી રાખી છે। આપણે સૌ સંત રવિદાસજીના માર્ગે ચાલીએ, એમણે બનાવેલા રસ્તે ચાલીએ અને એના દ્વારા આપણે સૌ એક સમાજની રચનાનો એમનું જે વાત હતી, તમામ સાથે બેસે, સાથે પૂજન કરે અને સાથે જ્ઞાન મેળવે એવી જે એમની વિચારસરણી હતી એ વિચારસરણીને અનુરૂપ કાર્યો કરે એ જ અભ્યર્થના સાથે હું તમામને રવિદાસજીને આ યાત્રામાં જોડાવા માટે આહ્વાન કરું છું કે દરબાર નગરીમાં જ્યારે કળશ આવે ત્યારે એની સાથે તમામ જોડાઈએ અને એમને બતાવેલા માર્ગે આગળ